મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મારી મોટી બહેન પ્રિયાના લગ્નને 3 વર્ષ થઈ ગયા છે। બહેન ખૂબ જ સુંદર છે અને જીજાજી પણ ખૂબ જ સુંદર છે। લગ્ન પછી બહેન ફક્ત કામ માટે જ અમારા ઘરે આવતી, કારણ કે જીજાજી તેના વગર બિલકુલ રહી શકતા ન હતા। બહેન અને જીજાજી એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને તે એકબીજા વગર રહી શકતા નથી। મને વાતનો અહેસાસ તે દિવસે થયો જ્યારે દીદી દિવાળી પર અમારા ઘરે આવી હતી। દીદીને આવ્યાને 1 અઠવાડિયું થયું હતું, પણ જીજાજીનો ફોન દિવસમાં ઘણીવાર આવતો હતો। તમે આટલા જલ્દી કેવી રીતે આવી ગયા? મને થોડા દિવસો રહેવા દો, પણ તમે પણ મને ફોન કરીને એવી વાતો કરો છો કે મને પણ તમારી ખૂબ યાદ આવવા લાગે છે। એટલામાં મમ્મી આવી અને દીદીનો ફોન કાપી નાખ્યો। મમ્મીએ દીદીને રસોડામાં બોલાવી, કારણ કે દિવાળીની મીઠાઈઓ જેમ કે ચેવડા, ચિકનજી વગેરે બનાવવાની હતી। અમે બધાએ સાંજના સુધીમાં અડધી વસ્તુઓ તૈયાર કરી દીધી હતી અને બાકીની મીઠાઈ બીજા દિવસે તૈયાર કરવાનું નક્કી થયું હતું। સાંજ પડી ગઈ હતી અને હું દરવાજાની બહાર જોઈ રહી હતી। પછી મેં જોયું, મારા જીજાજી બહાર ઊભા હતા। મેં ઝડપથી દીદીને બોલાવી અને દીદી બહાર આવતાની સાથે જ તેણે કહ્યું કે, તમે ખરેખર આવી ગયા છો? મને લાગ્યું કે તમે ફોન પર આ વાત મજાકમાં કહી હશે। આટલામાં મમ્મી પણ આવી અને કહ્યું, જમાઈ, મને ખબર નથી કે તમે ક્યારે આવ્યા। જો તમે પહેલા કહ્યું હોત તો હું તમને અગાઉથી જ રહેવાની તૈયારી કરી રાખત। જીજાજીએ કહ્યું, ના સાસુ, કામ માટે શહેર આવ્યો હતો। ને માતાએ કહ્યું કે હમણાં જવાની વાત ન કરતો। હું હમણાં જ આવ્યો અને તે ખાઈ આરામ કરું ને પછી સવારે જાજો। હું તમને હમણાં જ જવા નહીં દઉં। તેણે કહ્યું, નહીં, મને પણ ખબર હતી કે જીજાજી બાને જવા માટે આવ્યા નથી। આ દરમિયાન બહેન પાણી લઈ અને આવી અને જીજાજીને પાણી આપતી વખતે તે હળવેથી હસતી અને બોલી, ખબર છે કે તમને આ માટે જ આવ્યા છો? અમારા વગર 1 અઠવાડિયું પણ રહી શકતા કેમ નથી? થોડીવાર પછી ભોજન રંધાઈ ગયું હતું અને તૈયાર થઈ ગયું અને અમે બધાએ સાથે ખાધું અને રાતનો સમય વાતો વિતાવતી બાજુમાં રૂમમાં જીજાજીનો પલંગ પાથરેલો હતો। હવે તે બધાને સૂવાની તૈયારી કરવી પડી અને ઘરમાં બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા ગયા હતા। પણ હું અને બહેન જીજાજી હજુ પણ સોફા પર બેઠા હતા, ટીવી જોઈ રહ્યા હતા। અને ટીવી પર ફિલ્મ હમ આપકે હે કોણ ચાલી રહી હતી જે અમને ખૂબ જ ગમી। થોડી વાર પછી જીજાજીએ બગાસું ખાતું અને બોલ્યા, ઓ માય ગોડ, હવે ઊંઘ આવી રહી છે। બહેન મનમાં હસીને જવાબ આપ્યો, તો જાઓ, તમારો પલંગ બાજુના રૂમમાં છે, ગોઠવાઈ જાઓ, આરામ કરો ને, હું ફિલ્મ જોયા પછી આવીશ। જીજાજીનો ચહેરો જોવા જેવો હતો। મને થોડો ખેંચીને રૂમ તરફ ગયો। દીદી અને હું હસી પડ્યા, પણ ત્યાં મને કાંઈ ન કહ્યું। અમે બંને ફિલ્મ જોવામાં વ્યસ્ત હતા। થોડીવાર પછી બહેને કહ્યું કે, છોટી, મને પણ ઊંઘ આવી રહી છે, હું સૂઈ જાઉં છું। મેં તરત જ કહ્યું, દીદી, જો તું પણ જતી રહી હોય તો મને ડર લાગશે। તને ખબર છે કે મને રાત્રે એકલામાં ડર લાગે છે। એ પણ જીજાજીએ રૂમમાંથી ફોન કર્યો અને કહ્યું, પ્રિયા, મને પાણીની જરૂર છે। દીદીએ તરત જ કહ્યું, રાહ જુઓ છોટી, હું તારા જીજુને પાણી આપીને આવું છું, પાછી આવીશ ને? હું તારા જીજીને પાણી આપીશ અને પાછી આવીશ। મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દી પાછી આવજો। દીદી રસોડામાં પાણીનો ગ્લાસ લઈ અને જીજાજીના રૂમમાં ગઈ। મને લાગ્યું કે તે જલ્દી આવશે અને મને આ આખા ઘરમાં કોઈ દેખાયું નહીં। ડરથી દીદીને બૂમ પાડીને થોડી વારમાં દીદી રૂમની બહાર આવી તો તે સાડી થોડી છૂટી હતી, તેના વાળ વિખરાયેલા હતા અને તે ઝડપથી શ્વાસ લઈ રહી હતી। હું ગભરાઈ ગઈ અને દીદીને પૂછ્યું કે, તમે આટલો સમય કેમ લીધો?
મને ડર લાગતો હતો, તેથી તેણે કહ્યું, મને પાણી આપવામાં થોડો સમય લાગ્યો. એટલામાં જીજુજી રૂમથી બહાર આવ્યા અને કહ્યું, અરે, મારા ફોનની બેટરી ખતમ થઈ ગઈ છે. હું તને મારું ચાર્જર આપી દઉં? દીદીએ જવાબ આપ્યો, ઠીક છે, હું જોઈશ અને હું રૂમ પર રાહ જોઈશ. આમ કહી અને તે પોતાના રૂમમાં પાછો ગયો. દીદી મારા રૂમમાં ગઈ અને ત્યાંથી તેને મારા ફોનનું ચાર્જર ઉપાડી જીજાજીને આપવા તેના રૂમમાં ગઈ. મેં વિચાર્યું હતું કે ચાર્જર કર્યા પછી તે તરત જ પાછી આવશે. પણ થોડો સમય વીતી ગયો અને દીદીનો કોઈ પત્તો લાગ્યો નહીં અને ફરી એકવાર દીદીને ફોન કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો. હું સમજી ગયો કે દીદી કદાચ પોતાના ફોનનું ચાર્જર કરવામાં વ્યસ્ત હશે. મને પણ થોડો સમય ડર લાગતો હતો, તેથી ટીવી બંધ કર્યું અને મેં મારા રૂમમાં સૂવા ગઈ. પણ મને ઊંઘ આવતી ન હતી. હું પલંગ પર સૂઈ ગઈ અને મારો ફોન વાપરવા લાગી. અડધા કલાક પછી મારો ફોન બંધ થઈ ગયો અને તેની બેટરી ખતમ થઈ ગઈ. હવે તે ચાર્જર શોધવાનું શરૂ કર્યું પણ મને યાદ આવ્યું કે મારી બહેને મારું ચાર્જર લઈ લીધું છે. હવે હું તેની રાહ જોઈ રહી હતી અને મારે તે લેવા જવું જોઈએ નહીં અને મને ઊંઘ પણ આવતી ન હતી. મને કંટાળો આવી રહ્યો હતો અને મેં વિચાર્યું કે કદાચ ચાર્જિંગ હમણાં જ કરવું. અને મેં તેને મારા રૂમમાં વિચાર્યું કે આજના ફાસ્ટ ચાર્જર ફોનથી ઝડપથી ચાર્જર કરે. છતાં કેટલા લોકો એવા હોય છે કે તેની બેટરી એટલી ધીમી ચાર્જ થાય છે. તમે ગમે એટલો ફોન ઝડપી ચાર્જ વાપરો તો તેને સમય લાગે છે. હું સૂવાની હતી અને પછી મારે એકવાર જઈને તપાસ કરવી જોઈએ કે ફોન ચાર્જ થયો કે નહીં. એનું ચાર્જિંગ પણ હમણાં જ શરૂ થયું. પણ મારા મનમાં આ વિચાર આવી રહ્યો ન હતો કે રૂમમાં જવું જોઈએ કે નહીં. કંટાળો આવી રહ્યો હતો અને ફોન વગર પણ સમય પસાર કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. આખરે હું જવાબદારી લેવા માટે જીજુ અને દીદીના રૂમમાં ગયો. જ્યારે મેં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તે અંદરથી બંધ હતો અને બારી પણ અંદરથી સંપૂર્ણ બંધ હતી. પણ રૂમની અંદર એક પ્રકાશ નીકળી રહ્યો હતો જે કાચની બારીમાંથી દેખાઈ રહ્યો હતો. મને લાગ્યું કે તે કદાચ સૂઈ ગયો નહીં હોય. ને થોડી વાર રાહ જોઈ પછી દીદીને બોલાવી અને પહેલીવાર કોઈ જવાબ ન આવ્યો. મેં બીજી વાર ફરી ફોન કર્યો અને પછી દીદીનો જવાબ આવ્યો, હવે આ સમયે તું મને કેમ હેરાન કરે છે? અને દીદીને મેં કહ્યું, જીજાજીનો ફોન હજુ પણ ચાર્જ થઈ રહ્યો છે. મારો ફોન બંધ થઈ ગયો છે ને તે ચાર્જર પણ કરવાનું જરૂર છે. જો ફોન ચાર્જ નહીં થયો હોય તો મને ચાર્જર આપો. તેણે કહ્યું, ચાર્જ થવામાં ઘણો સમય લાગે છે. ચાર્જિંગ હમણાં જ શરૂ થયું છે. તું જઈને સૂઈ જા, મને ખલેલ પહોંચાડે છે. મેં કહ્યું, દીદી બસ 15 મિનિટ માટે ચાર્જર આપી દે, મારો ફોન ઝડપથી ચાર્જર થઈ જાય છે. તેણે જવાબ આપ્યો, ઠીક છે, હું મારા રૂમમાં પાછી ફરું. થોડીવાર પછી દીદી ચાર્જર લઈ અને આવી અને કહ્યું કે મને હેરાન ન કરો, આ તારું ચાર્જર છે. ચાર્જર લેતી સાથે જ મારી નજર દીદી પર પડી. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, દીદી, તને શું પહેર્યું છે? જીજાજીનું જીન્સ, શર્ટ અને તમે સાડી પહેરી હતી. દીદીએ ગુસ્સામાં કહ્યું, શાંતિથી બેસ, હું જાઉં છું. આટલું કહી અને દીદી તેના રૂમમાં પાછી ગઈ. મેં ચાર્જરથી મારો ફોન ચાર્જ કરવાનું શરૂ કર્યું અને 12 મિનિટમાં મારો ફોનની બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ ગઈ. મેં વિચાર્યું, ચાલ, તે ચાર્જર ફરીથી જઈ અને દીદીને આપી દઉં, તો પણ હું જીજાજીનો ફોન ચાર્જિંગ પર લગાવીશ. હું ચાર્જર લઈને દીદીને જીજુના રૂમમાં ગઈ અને આ વખતે દરવાજો ખુલ્લો હતો. કદાચ દીદી ઉતાવળમાં તાળું મારવાનું ભૂલી ગઈ હશે. દરવાજો ખોલીને અંદર પગ મૂકતાની સાથે જ મારી સામે કેવું દ્રશ્ય હતું જે મારા જીવનમાં મેં ક્યારેય જોયું નહોતું. મારી આંખો પહોળી થઈ ગઈ. મેં બહુ મોટી ભૂલ કરી દીધી હતી કે આવતા પહેલા ફોન કરવો જોઈતો હતો. હું કેવી રીતે ભૂલી શકું કે આ એક પરિણીત યુગલ હતું? તે બંને જોઈને મને ખૂબ જ શરમ આવી રહી હતી.
પણ મારી બહેન અને જીજુજીને ખ્યાલ ન હતો કે હું દરવાજા ઉપર ઊભી રહી તે તેમને જોઈ રહ્યો અને પછી શું થયું તે જાણીને તમને એટલું આશ્ચર્ય થશે કે તમને મોટો આંચકો લાગશે. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.